ભારત દેશમાં સતત વધી રહેલ મોંઘવારી અને સતત વધી રહ્યા પેટ્રોલ, ડીઝલ, દૂધના, શાકભાજીના ભાવને લઈને કલેક્ટરને આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ કરી। ભારત દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ હાલમાં દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તોડી નાખી છે। દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં આસમાને પહોંચેલા ભાવો સામે જનતાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જન આક્રોશની વાચા આપવા માટે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરત કોંગ્રેસના શીર્ષ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આજે સૂત્રોચ્ચાર સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા। કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર જ ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો। આ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે વિરોધને વધુ ધારદાર અને અનોખો બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીની બહાર મોંઘવારીના ગરબા રમીને સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા, જેમાં તેઓએ મોંઘવારી પર હલ્લાબોલ, ભાજપ સરકાર પર હલ્લાબોલ, મેલોડી પર હલ્લાબોલના સૂત્રોચ્ચાર સાથે કર્યા હતા। વિપુલ ઉધનાવાલા જે શહેર પ્રમુખ છે તેમણે કહ્યું કે 12 વર્ષ પહેલા ભારતની જનતાએ અને સુરતની જનતાએ અહીંયા આવીને ભાષણ કરી ગયા હતા। ભાષણે મારું શાસન એને 12 વર્ષમાં કીધું હતું કે મારી સરકાર આવતા હું મોંઘવારી ઘટાડીશ, પણ આજે ભારતની જનતા મોંઘવારીનું ઝેર પી રહી છે। લોકો આત્મહત્યા કરી રહ્યા છે, કામ ધંધા નથી, ગેસ ભરાવી શકતા નથી, તેલ ભરાવી શકતા નથી, ફી ભરી શકતા નથી। ભારતીય જનતાની પરિસ્થિતિ છે ત્યારે ભાઈ વિદેશમાં જઈને ચોકલેટો વેચે છે, દાંત બનાવે છે, શરમ નથી આવતી, એને શરમ આવવી જોઈએ। આજે કલેક્ટર કચેરીએ તમામ કોંગ્રેસના ઉચ્ચ અધિકારીઓ, કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાય હાયના સૂત્રોચ્ચારો કરીને કલેક્ટર કચેરીને માથે લીધી હતી અને વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી હતી। આ તબક્કે સંગઠન મહામંત્રી શ્રી રોહિતભાઈ સાવલિયા, કોર્પોરેટર અરશદ જરીવાલા, કોંગ્રેસના સેવાદળ અધ્યક્ષ શ્રી સંતોષ પાટીલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। વધુમાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ કહ્યું કે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના નેજા હેઠળ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા, જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ પર સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને આજની તારીખે 8 રૂપિયા કરતા વધારે ભાવ વધારો થયો છે। આના કારણે સામાન્ય જનતાને, સામાન્ય પ્રજાને ઘર ખર્ચો ચલાવવાનો અને સામાન્ય જનતાનો અર્થતંત્ર સાવ પડીને ભૂખો થઈ ગયો છે। લોકોની આવક કરતા ખર્ચો બમણો થઈ ગયો છે। ખર્ચો વધશે એના કારણે લોકોનું અર્થતંત્ર સાવ પડી માંગશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને મોદી રાજમાં એ લોકોને કોઈ અસર થતી નથી, સામાન્ય જનતાનો દુઃખ દેખાતો નથી। એ લોકોની હાલત ડાયનોસોરના ચામડી કરતા પણ વધારે જાડી ચામડીના થઈ ગયો એમ લોકોની અંદર કોઈ દુઃખ, તકલીફ, મુશ્કેલી દેખાતી નથી, જેના કારણે કોંગ્રેસ સતત બે જૂથ માટે સંઘર્ષ આંદોલનો કરી છે। અહીંયા હલ્લાબોલનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો।